ચલો ફ્રેન્ડ્સ, તો આપણે ફોરેક્સ અકાઉન્ટનું પાર્ટ 1 કે જેમાં આપણે ઇમ્પોર્ટ કરેલા સમ ઇમ્પોર્ટ કરી ત્યારે શું કરવાનું, સેકન્ડ પાર્ટ ક્રેડિટ સેલ્સ એટલે કે એક્સપોર્ટ કરો ત્યારે શું કરવાનું, એ પાર્ટ કમ્પ્લીટ કર્યો. હવે લાસ્ટ પાર્ટ કેવો છે ફ્રેન્ડ્સ, જો ધ્યાનથી. લાસ્ટ પાર્ટ એવો છે સર, અસેટ પરચેઝ ફ્રોમ ફોરેન કન્ટ્રી, મતલબ કે સર ફોરેન કન્ટ્રીમાંથી આપણે ઘણી વખત અસેટ પરચેસ કરીએ એન્ડ સચ અસેટ ઇઝ ફાઇનાન્સ્ડ બાય ટેકિંગ ફોરેન લોન. અને આ અસેટ આપણે કેવી રીતના લઈએ છીએ, ફોરેનમાં અને ફોરેનમાંથી જ લોન લઈએ છીએ. બરાબર છે. ચલો તો હું એને એક્ઝામ્પલથી તમને સમજાવું છું, તમને વધુ ખ્યાલ આવશે. ચલો તો આપણો જે થર્ડ પાર્ટ છે, asset purchased from foreign country and such asset is financed by taking foreign loan. એકચ્યુઅલમાં સિચ્યુએશન શું છે ધ્યાનથી સમજાવું તમને, પછી આમાં આપણે શું કરવાનું છે. આપણે મેઇન અહીંયા છે ને જનરલ એન્ટ્રી કરતા વધુ પાર્ટ કેલ્ક્યુલેટિવ પાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે કેલ્ક્યુલેશન બહુ ધ્યાનથી સમજવાના છે. બરાબર છે. હવે એકચ્યુઅલમાં છે કેવું, માની લો કે આ યુએસએ છે અને આ આપણે ઇન્ડિયામાં છે. બરાબર. હવે આપણે શું કરીએ છીએ ખબર છે, હું આરસી છું. હવે આપણે જાય છે માની લો કે ફોરેનમાં, ઘણા લોકો જતા હોય ફોરેનમાં ટૂર કરવા. એને જોયું કે ભાઈ અહીંયા આપણી જે આપણે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં જેવી અસેટ છે એનાથી વધુ એડવાન્સ અસેટ આપણને અહીંયા યુએસએ માંથી જોવા મળી, કે આ તો બહુ એડવાન્સ અસેટ છે, હદ બારની. એક કામ કરીએ, આ અસેટ આપણે ક્યાં લઈ લઈએ, ઇન્ડિયામાં લઈ આવીએ. પણ આ અસેટ માની લો કે જે પણ માની લો કે પ્લાન્ટ એન્ડ મશીનરી છે, માની લો કે આ અસેટની કિંમત છે $8 લાખ. તો તમે કરી શકો સર મારી પાસે પૈસા હોય તો હું શું કરું, પૈસાને ડોલરમાં કન્વર્ટ કરીને 8 લાખનું આ મશીન લઈ લો. પણ મારી પાસે પૈસા નથી, તો હવે હું શું કરું છું, આ $8 લાખ ને અસેટને લોન ઉપર લઉં છું. પણ લોન હું ઇન્ડિયન બેંકમાંથી નથી લેતો, લોન હું અહીંયા માની લ્યો કે ફોરેનની જ કોઈ બેંક છે. બરાબર છે. ફોરેનની એક બેંક છે, માની લો કે બેંક ઓફ ન્યુયોર્ક. ન્યુયોર્કની કોઈ બેંકમાંથી હું 8 લાખની લોન લઉં છું. તો સાહેબ આના કારણે સિચ્યુએશન શું થશે, આના કારણે સિચ્યુએશન એવી થશે આ ટ્રાન્ઝેક્શનના લીધે, એક તો મારા માટે અસેટ ક્રિએટ થશે. શું થશે, અસેટ ક્રિએટ થશે. અસેટ શું થશે, તો કે અસેટ થશે મારી પ્લાન્ટ એન્ડ મશીનરી. બરાબર છે. અને હંમેશા અસેટ ઉપર આપણે શું લઈએ મિત્રો, ડેપ્રિસિએશન. એટલે એક સાઈડ અસેટ ક્રિએટ થાય છે જેના પર જે આપણી પ્લાન્ટ એન્ડ મશીનરી છે એના પર આપણે ડેપ્રિસિએશન લે છે, અને એક સાઈડ આપણી લોન ક્રિએટ થાય છે. આમાં બીજો પાર્ટ શું છે, આપણે એક લોન ક્રિએટ થાય છે, લોન ફ્રોમ બેંક ઓફ ન્યુયોર્ક. આ લોન આપણા માટે લાયબિલિટી છે. આ લોન શું છે મિત્રો, આપણા માટે લાયબિલિટી. બરાબર છે. તો હવે ધ્યાનથી સમજવાનું છે, આમાં ફરક આમાં થાય છે શું, કન્સેપ્ચ્યુઅલી તમને સમજાવી દઉં, પછી જે કેલ્ક્યુલેશન પાર્ટમાં બધી આપણી નોટ્સ કામ કરશે. બરાબર. આમાં થાય છે કઈક એવું મિત્રો કે દર વર્ષે આપણે આપણી લાયબિલિટી બેલેન્સ શીટને આપણે શું કરવાનું, ટ્રુ અને ફેર વ્યૂ જોવે. એટલે હું દર વર્ષે શું કરીશ, ઓબ્વિયસ છે લોન લીધી છે સર પેમેન્ટ પણ કરીશ ને, લોન લીધી છે
એટલે હું પેમેન્ટ કોને કરીશ? ન્યુયોર્કની બેંકને. લોન પેમેન્ટ એવરી યર. એવરી યર લોન નું પેમેન્ટ કરવા જાઓ તો ડેફિનેટલી તમે તો ડોલરમાં લોન લીધી છે તો પેમેન્ટ પણ ડોલરમાં કરવું પડે, પણ ડોલર તો દર વર્ષે એની વેલ્યુ બદલાતી જશે. તો દર વર્ષે ઇન્ડિયન કરન્સીમાં રૂપિયામાં ફ્લક્ચ્યુએશન આવશે, ડોલરમાં ફ્લક્ચ્યુએશન નહીં, પણ ઇન્ડિયન રૂપીસમાં તો ક્યારેક વધઘટ થયા કરશે. તો કે હા સર. એના લીધે તમારી લાયબિલિટીમાં પણ ચેન્જીસ આવતા રહેશે. ના ચેન્જ બીકોઝ શેના લીધે આવે છે? ફોરેન કરન્સીના લીધે. તમે ઇન્ડિયામાંથી લોન લીધી હોત ને મિત્રો તો કાંઈ જ પ્રોબ્લેમ નતો. પ્રોબ્લેમ શું કામ છે? તો સર આપણે લોન ક્યાંથી લીધી છે? તો કે સર ફોરેન બેંકમાં. તો આના લીધે આ લાયબિલિટી નું દર વખતે શું થશે? વેલ્યુએશનમાં ચેન્જ આવશે. બરાબર છે? ચેન્જ ઇન વેલ્યુ ઓફ લાયબિલિટી. તો આપણે આના પહેલા ઉપર મેળવી છે કે સર ડેટર અને ક્રેડિટરમાં કોઈ પણ ચેન્જ આવતો હતો, એ ચેન્જ આપણે ક્યાં લખતા? પીએનએલ. પ્રોફિટ ઓર લોસ ઓન ફોરેન એક્સચેન્જ એકાઉન્ટ ડેબિટ કે ક્રેડિટ કરતા. લોસ હોય તો ડેબિટ કરતા, ગેઇન હોય તો ક્રેડિટ કરતા, અને અંતે ગેઇન કે લોસ ક્યાં જવા દેતા? એક્ચ્યુઅલમાં કે પીએનએલ માં. બરાબર છે? કેમ કે ગુડ્સ પરચેસ કર્યા હોય કે સેલ કર્યા હોય એ પણ અંતે તો ક્યાં જાય? ટ્રેડિંગ પીએનએલ માં. એટલે એનો પ્રોફિટ લોસ પણ એક્ચ્યુઅલમાં ડેટા ક્રેડિટરનો ક્યાં જવા દેતા? પીએનએલ માં. અહીંયા એક વસ્તુનો ચેન્જ એવો છે કે અહીંયા જે પણ લાયબિલિટી, લોન નામની લાયબિલિટીમાં ચેન્જ આવશે ડ્યુ ટુ ફોરેન એક્સચેન્જ, એ ચેન્જ આપણે પીએનએલ માં નહીં જવા દઈએ મિત્રો. ચેન્જ આપણે ક્યાં જવા દેશું? અસેટની વેલ્યુ. બરાબર છે? શું કરશું? એને આપણે અસેટની વેલ્યુમાં ચેન્જ કરશું. ધેટ મીન્સ કે કોઈ પણ અસેટ આપણે લખી હોય, બરાબર છે, હવે અસેટ ના લીધે માની લો એવું થાય લોન છે, લાયબિલિટી વધી કોઈ કારણસર, લોનના ફોરેન એક્સચેન્જ કેલ્ક્યુલેશન લીધે લાયબિલિટી વધી ગઈ, લાયબિલિટી વધે એટલે લોસ. લાયબિલિટી ઇન્ક્રીઝ થઈ, લોન લાયબિલિટી, એ આપણા માટે લોસ કહેવાય. અને લોસ આપણે શું કરવાનું? તો કે અસેટમાં એડ કરવાનું. શું કરવાનું? અસેટમાં એડ. પણ કોઈ લાયબિલિટી, લોન લાયબિલિટી ડિક્રીઝ થાય છે. ઘણી વખત ફોરેન કરન્સી સસ્તું થાય તો, બરાબર, એ આપણા માટે ગેઇન કહેવાય. અને આ ગેઇન હંમેશા અસેટમાંથી માઇનસ કરવાનું. તો તમે તમારા ઉપર બોલ્યા હતા કે સર ગેઇન થયો હોય તો આપણે રેકગ્નાઇઝ નહીં કરવાનું બીકોઝ ઓફ કન્ઝર્વેટિઝમ. યસ, પણ અસેટ આમાં એપ્લિકેબલ નહીં કરવાનું આપણે. બરાબર છે? તો ધ્યાનથી સમજજો. અહીંયા સમની થીમ કેવી બનશે કે એક ફોરેન માંથી લોન લીધી છે અને અસેટ લીધી છે. અસેટ બેલેન્સ શીટમાં અસેટ સાઈડ લખાય, લોન બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખાય. દર વર્ષે પેમેન્ટ કરશું એટલે એના વેલ્યુએશનમાં લાયબિલિટી, જે લોન નામની લાયબિલિટી છે, ફોરેન કરન્સીના લીધે એનામાં ચેન્જ થશે. જે ફોરેન કરન્સીનો જે ચેન્જ થાય છે એની ઇફેક્ટ આપણે કેમાં દેવાની મિત્રો? અસેટ. લોસ થાય એટલે કે લોન લાયબિલિટી વધી જાય તો લોસ કહેવાય. લોસ શું થશે? અસેટમાં પ્લસ. અને જો ગેઇન થાય તો એ માઇનસ કરશું. બરાબર છે? તો સિમ્પલ આ કન્સેપ્ટ ઉપર જશું. એના લીધે ડેપ્રિસિએશનમાં કંઈક ફેરફાર આવતા રહેશે. બરાબર છે? ડેપ્રિસિએશનમાં કંઈક ફેરફાર આવશે. શું ફેરફાર આવશે? કેવી રીતે આ કરવાનું? એના માટે આપણે નોટ્સ તરફ આપણે વધારી જઈએ. એમાં આપણે ચાર્ટ આખું બનાવશું. એમાં જે જે વસ્તુ લખું એ સમજાઈ જશે એટલે તમને ઓટોમેટિક સમ તમને ઈઝી પડશે સોલ્વ કરવા માટે. એકદમ બચ્ચા જેવું લાગશે. જેમ પહેલા બે કન્સેપ્ટ એવા બચ્ચા જેવા લાગ્યા, હજી પણ એવા જ કન્સેપ્ટ લાગશે. ઓકે, ચલો. તો પહેલા અહીંયા થીમ વાઇઝ કોઈને ડાઉટ છે કે એકચ્યુઅલમાં સમમાં આ કન્સેપ્ટમાં થાય છે? શું ખ્યાલ આવે છે? તેથી કોઈ પ્રોબ્લેમ છે? ઇઝ ધેર એની ડાઉટ ટુ એનીવન? પ્લીઝ ટેલ મી, અધરવાઇઝ. તો એક પાર્ટ મેં તમને કીધું શું કે સર એક પાર્ટ એવો છે જેમાં લોન બને છે. તો લોન આપણા માટે શું છે? તો કે સર લાયબિલિટી.
બરાબર. તો શું કરવાનું સર આમાં? એટ ધી એન્ડ ઓફ એવરી યર, દર વર્ષના અંતે શું કરવાનું? આઉટસ્ટેન્ડિંગ લોન, આ ખાસ વર્ડ યાદ રાખો, આઉટસ્ટેન્ડિંગ લોન will be revalued. દરેક વર્ષના અંતે જે આઉટસ્ટેન્ડિંગ લોન છે, બરાબર છે, તો વર્ષ દરમિયાન લોન કેટલી આઉટસ્ટેન્ડિંગ રહી છે એને રીવેલ્યુ કરવાનું. બરાબર છે, ક્લિયર થાય છે? એને રીવેલ્યુ કરવાનું. હવે રીવેલ્યુ કરવા જાઓ તો if the value of loan, જો આ આઉટસ્ટેન્ડિંગ લોન, બરાબર છે, એને તમે વેલ્યુ કરવા જાઓ, બરાબર છે, તમારા રેફરન્સ માટે લખી રાખો આઉટસ્ટેન્ડિંગ લોન ડ્યુરિંગ યર. એક્ઝામ્પલ આપીને કહું, માની લ્યો કે મેં વર્ષની શરૂઆતમાં 1 લાખની લોન લીધી અને 31 માર્ચે મેં 20,000 નું પેમેન્ટ કર્યું હોય તો આખું વર્ષ લોન આઉટસ્ટેન્ડિંગ કેટલું રહ્યું કહેવાય? ફરીથી બોલું છું, મેં વર્ષની શરૂઆત 1 જાન્યુઆરી, માની લો 1 જાન્યુઆરી મેં બેંક પાસેથી 1 લાખની લોન લીધી અને વર્ષ પૂરું થયું 31 ડિસેમ્બરે. 31 ડિસેમ્બરે મેં 20,000 નો હપ્તો ચૂકવી દીધો, તો આખું વર્ષ લોન આઉટસ્ટેન્ડિંગ કેટલી રહી? 1 લાખ. કેમ સર 80,000 ના આવજો મનમાં? કેમ? કેમ કે સર આખું વર્ષ તો લોન 1 લાખ જ આઉટસ્ટેન્ડિંગ હતી. આ તો વર્ષના અંતે છેલ્લા દિવસે તમે 20,000 નું પેમેન્ટ કર્યું અને વર્ષના અંતે લોન 80,000 બોલાણી. બરાબર છે? હું અહીંયા બાજુમાં તમને સમજાવું એ વસ્તુ. કે સર મેં 1 જાન્યુઆરી 2001 1 લાખની લોન લીધી. હવે મેં શું કર્યું? દર વર્ષે હું 20,000 નું પેમેન્ટ કરું છું. દર વર્ષના અંતે હું 20,000 નું પેમેન્ટ કરું છું. તો હું 31 ડિસેમ્બરે 20,000 નું પેમેન્ટ કરીશ તો 2001 માં કોઈ મને પૂછે સાહેબ તમારી લોન કેટલી આઉટસ્ટેન્ડિંગ, તો આખું વર્ષ લોન આઉટસ્ટેન્ડિંગ તો કેટલી રહી? આખું વર્ષ મેં કેટલી લોન નો લાભ લીધો? 1 લાખનો. તો વર્ષના અંતે છેલ્લા દિવસે મેં 20,000 ચૂકવી દીધા. પછી હવે 2002 માં મને કોઈ પૂછે કે તમારી લોન આઉટસ્ટેન્ડિંગ કેટલી રહી આખું વર્ષ, તો કે 80,000 રૂપિયા. વર્ષના અંતે 31 ડિસેમ્બર 2002 ત્યારે હું શું કરું છું? 20,000 ની લોન ચૂકવી દઉં. એટલે વર્ષના અંતે મારી લોન થઈ ગઈ 60,000 ની, પણ આખું વર્ષ ડ્યુરિંગ ધ યર કેટલું મારા આઉટસ્ટેન્ડિંગ રહ્યું? 80,000. 2003 ના દિવસે 2003 માં ફરીથી હું 31 ડિસેમ્બર 2003 વર્ષના અંતે 20,000 ચૂકવી દઉં, પણ આખું વર્ષ ડ્યુરિંગ ધ યર મારી લોન આઉટસ્ટેન્ડિંગ કેટલી રહી કહેવાય? 60,000. સમજાય કે નહીં? યસ ઓર નો? ટેલ મી પ્લીઝ, યસ ઓર નો, ગેટિંગ ઓર નોટ? બસ આ વસ્તુ ધ્યાનમાં રાખો. ડ્યુરિંગ ધ યર કેટલું? વર્ષના અંતે અંતે એમ નહીં વિચારવાનું 20,000 દીધા લાવી એટલા જ આઉટસ્ટેન્ડિંગ, ના, ડ્યુરિંગ ધ યર કેટલું આઉટસ્ટેન્ડિંગ રહ્યું એ જોવાનું ખાસ. બરાબર છે? તો અહીંયા આઉટસ્ટેન્ડિંગ લોન ડ્યુરિંગ યર will be revalued if the value of loan, if value of loan કે સર જો ઇન્ક્રીઝ થાય અથવા તો ડિક્રીઝ થાય. હવે બહુ કોમન સેન્સ છે, ઇન્ક્રીઝ ક્યારે થશે ને ડિક્રીઝ ક્યારે થશે. ચલો અહીંયા લખી દઉં તમને. લોન
લોન શું છે? લાયબિલિટી. લાયબિલિટી વધે ક્યારે? તો કે જ્યારે ઇન્ક્રીઝ તમારો ફોરેન એક્સચેન્જ રેટ શું થઈ જાય? ડોલરનો રેટ શું થાય? વધી જાય. કેમ કે ડોલરનો રેટ વધી જાય મતલબ કે પહેલા તમને $1 તમારે $1 40 માં મળતો હતો, હવે $1 50 રૂપિયામાં મળશે. તમારે કોઈને 50, તમારે કોઈને $1 ચૂકવવાનો, માની લો મારે હિતને $1 ચૂકવવાનો છે, તો મારે હિતને દેવાના છે $1, એ મારી લાયબિલિટી છે. પણ પહેલા મને $1 40 માં મળતો, હવે $1 50 માં મળશે, તો વધુ રૂપિયા ચૂકવવા પડશે મારે હિતને પેમેન્ટ કરવા માટે. ભલે એને મળે છે $1, પણ મારે તો ખિસ્સામાંથી તો વધારે જાય છે, તો એ મારા માટે લોસ કહેવાય. તો જ્યારે લાયબિલિટી, લોન નામની લાયબિલિટી વધે છે, ક્યારે વધે છે? જ્યારે રેટ ઓફ ડોલર ઇન્ક્રીઝિસ. અને લોન નામની લાયબિલિટી ઘટે ક્યારે? તો કે સર જ્યારે રેટ ઓફ ડોલર ડિક્રીઝિસ. માની લો કે મારે હિતને $1 નું પેમેન્ટ કરવાનું છે. પહેલા $1 મને 70 રૂપિયામાં મળતું, હવે મને $1 50 માં મળે, તો મારે હવે હિતની ભલે લાયબિલિટી ચૂકવાઈ હશે, પણ મારે ઓછા પૈસામાં ચૂકવવી પડશે, તો મને ફાયદો થાય. બરાબર. એટલે જો લોન નામની લાયબિલિટી વધી જાય, બરાબર, તો એ આપણી માટે લોસ છે. લોન નામની લાયબિલિટી ઘટી જાય તો એ આપણી માટે શું છે? ગેઇન. આ લોસ નું શું કરવાનું સર, અને આ ગેઇન નું શું કરવાનું? તો સિમ્પલી જો લોસ હોય એ તો મેં તમને હમણાં સર શીખવાડ્યું, એડેડ ઇન અસેટ. અને જો ગેઇન હોય, ડિડક્ટેડ ફ્રોમ અસેટ. કે સર અસેટની વેલ્યુમાંથી વધારો અને અસેટની વેલ્યુમાં ઘટાડો, અને એ પ્રમાણે ડેપ્રિસિએશન પછી શું થશે? રિવાઇઝ થશે. બરાબર. પણ એટલી વસ્તુ ખાસ યાદ રાખવાની, એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડશે. તો લોન લે તો એન્ટ્રી શું આવે? સિમ્પલી એકવાર અસેટ આવે, સામે શું આવે છે? લાયબિલિટી આવે છે. આમાં એકાદો સમય એન્ટ્રી વાળો છે ત્યારે હું તમને સમજાવી દઈશ. બરાબર. પણ એક સાઈડ તમે હમણાં બોલ્યા સર કે અસેટ પણ ક્રિએટ થાય છે. શું ક્રિએટ થાય છે? અસેટ જે ક્રિએટ થાય છે, તો યાદ રાખો, બિફોર અસેટ નો નિયમ શું છે? અસેટ પર ડેપ્રિસિએશન લેવાનું. પણ ડેપ્રિસિએશન, સમજો એક વસ્તુ, લેતા પહેલા યાદ રાખો અસેટમાં ક્યાં સુધી ખર્ચ એડ થયા કરે? તો કે જ્યાં સુધી યુઝ કરવા લાગુ ને ત્યાં સુધી. મતલબ તમે આવું નાનપણમાં શીખાતા, યાદ કરો કે સાહેબ આપણે એક અસેટ લેવા જતા, અને અસેટ લેવા પહેલા જો આપણે કોઈ વેજીસ નામનો ખર્ચો પે કર્યો હોય ને અસેટને ઇન્સ્ટોલ કરવા માટે, એ આપણે વેજીસ ટ્રેડિંગમાં ડેબિટ નતા કરતા, એ જે તે અસેટની વેલ્યુમાં એડ કરતા હતા. કેમ સર આવું શું કામ કરતા હતા? આવું AS 10 માં લખ્યું છે કે બિફોર પુટ ટુ યુઝ એની અસેટ, એકવાર અસેટ યુઝમાં મૂકવા પહેલા કોઈ પણ ખર્ચા થાય તો એ અસેટની વેલ્યુમાં શું થશે? વધારો થશે. આવું કોણે કીધું છે? AS 10 એ. જોવાનું કે અસેટ ક્યારે યુઝ કરવા મૂકી છે ક્વેશ્ચનમાં. જોવાનું, જો કોઈ ખર્ચા એ દરમિયાન થાય તો એ આપણે જે તે અસેટમાં એડ કરવાનું. તો બિફોર put to use any asset if any expenditure incurred it will be added in such asset. બરાબર છે? આવું એમાં કીધું છે. અને એક વસ્તુ બીજી બી કીધી છે. ચલો સર પહેલા તો આવું કેમાં કીધું છે? AS 10 માં. તમે જો અત્યારે જે બી ચેપ્ટર ભણો છો ને AS 11 ના રેફરન્સ થી ભણો છો, પણ આ વસ્તુ કીધી છે કેમાં? તો કે AS 10 માં.
અને હજી એક વસ્તુ અહીંયા હું લખી દઉં છું એટલે તમારા રેફરન્સ માટે તમને બહુ સારી રીતે ખ્યાલ આવે. ઇફ ઇન્ટરેસ્ટ ઓન foreign loan is paid, if interest on foreign loan is paid, before put to use asset, after put to use asset. સર શું કહેવા માંગો છો સમજાવો. કે સર આપણે માની લો કે લોન ઉપર ઇન્ટરેસ્ટ ક્યાંથી લાગવાનું ચાલુ થઈ જશે? તો કે સર લોન ઉપર ઇન્ટરેસ્ટ ક્યાંથી લાગવાનું ચાલુ થઈ જશે? જ્યારથી તમે લોન લ્યો. મેં લોન લઈ લીધી, અસેટ નો મેં ઓર્ડર આપી દીધો, અસેટ આવે છે, હવે લોન ઇન્ટરેસ્ટ તો ચાલુ થઈ ગયું. હવે જ્યારે એકચ્યુઅલમાં અસેટ મારી અહીંયા આવી, હજી રેડી કન્ડિશનમાં નથી, ઇન્સ્ટોલેશન ને બધું કરતા વાર લાગી, એ પહેલા મારે શું કરવું પડ્યું? લોન ઉપરનું ઇન્ટરેસ્ટ પે કરવાનું જો મને કીધું, તો એ લોન ઉપર જો ઇન્ટરેસ્ટ પે કરું, પણ હજી સુધી મેં અસેટ યુઝમાં મૂકી નથી, તો એ લોન ઉપરનું જે ઇન્ટરેસ્ટ હું પે કરીશ એ શું થશે? એડેડ ટુ અસેટ. શું આવશે? નોર્મલી તો આપણે એવું શીખ્યા છે કે ઇન્ટરેસ્ટ શું છે? ઇન્ટરેસ્ટ શું છે સર? ફાઇનાન્શિયલ એક્સપેન્સ છે ઇન્ટરેસ્ટ ઓન લોન. તો એકચ્યુઅલમાં એ પીએનએલ માં ડેબિટ થવું જોઈએ. પણ એ ક્યારે? એકવાર અસેટ મુકાઈ જાય યુઝ કરવા, તમે અસેટમાંથી કામ ચાલુ બી કરી નાખો, પછી જે ઇન્ટરેસ્ટ તમે દર વર્ષે પે કરો લોનનું, એ પીએનએલ માં ડેબિટ થાય. પણ અસેટ યુઝ કરવા પહેલા જો ઇન્ટરેસ્ટ તમે પે કર્યું હોય, તો એ ઇન્ટરેસ્ટ પણ શું થઈ જશે? અસેટમાં શું થઈ જશે? પ્લસ. આ ખાસ યાદ રાખવાનું, બરાબર છે? કેમ કે મસ્તી તમારી અહીંયા થઈ શકે આ પોઈન્ટમાં. પછી સર બીજી વસ્તુ કયો, અને છેલ્લી વસ્તુ કે સર ડેપ્રિસિએશન લેવાનું ભૂલવું નહીં. હવે અસેટ ઉપર જ્યારે ડેપ્રિસિએશન લેવાની વાત આવે, તો AS11, અચ્છા આ વસ્તુ સર ક્યાં લખી? તમે જે હમણાં બોલ્યા આવડું, આ વસ્તુ લખી છે AS16 માં. AS16 માં લખ્યું છે આવું, તો એ પ્રમાણે કરીએ છીએ. હવે વાત કરીએ ડેપ્રિસિએશન ની વાત સર. તો કે સર ડેપ્રિસિએશન લેવાનું બહુ સિમ્પલ છે, ખાલી તમારે એક ધ્યાનમાં રાખવાનું છે, પછી કઈ ચિંતાનો વિષય છે નહીં. સર શું ધ્યાનમાં રાખવાનું? જો તો કે સર depreciation in first year, depreciation in first year and depreciation in subsequent year. ચલો અસેટ તમે યુઝ કરવાનું ચાલુ કરી નાખ્યું, અને યુઝ કર્યા અને પછીના પહેલા જ વર્ષે ડેપ્રિસિએશન કેટલું લેવાનું, અને ડેપ્રિસિએશન પછીના સમયથી કેટલું લેવાનું સબસિક્વન્ટ યર્સ. એક વર્ષ પૂરું થયા પછીના બીજું ત્રીજું ચોથું. તેના માટે તમારે સિમ્પલી જોવાનું. અમે તો આવી રીતના શીખ્યા છે કે જેટલી બુક વેલ્યુ હોય એટલે કે કોસ્ટ માંથી ડેપ્રિસિએશન માઇનસ થાય, એટલે જે બુક વેલ્યુ બચે એ બુક વેલ્યુ ના ડેપ્રિસિએશન ના પર્સન્ટેજ અપ્લાય કરવાના. હા સાચી વાત છે, જે તમે ભણ્યા સાચું છે કે સર ડેપ્રિસિએશન કેવી રીતના ગોતવાનું? જે બુક વેલ્યુ હોય એટલે કે અસેટ માંથી ડેપ્રિસિએશન માઇનસ કર્યા પછી જે દર વર્ષે ફિગર કેરી ફોરવર્ડ થાય છે, એના આપણે શું કરવાના? રેટ ઓફ ડેપ્રિસિએશન ડિવાઇડેડ બાય 100. સિમ્પલ. તો આપ તમને દર વર્ષનું ડેપ્રિસિએશન મળવા લાગશે એ સબસિક્વન્ટમાં. પણ પહેલા વર્ષે જ્યારે ડેપ્રિસિએશન કેમ લેવાનું એ એક ખાસ ધ્યાન રાખો. પહેલા વર્ષે ડેપ્રિસિએશન, પહેલા જ વર્ષે ડેપ્રિસિએશન હંમેશા કોસ્ટ ઉપર લાગે, રાઈટ? તો કોસ્ટ ઇનટુ રેટ ઓફ ફોરેન કરન્સી, rate of foreign currency as on end of the first year. ખાલી પહેલા વર્ષે ડેપ્રિસિએશનમાં ધ્યાનમાં રાખવાનું કે પહેલા વર્ષના અંતે
ફોરેન કરન્સીના રેટમાં શું ફરક આવ્યો છે એની સાથે કોસ્ટ મલ્ટીપ્લાય કરવાની ઇન્ટુ રેટ ડિવાઇડેડ બાય, બરાબર છે. આ રેટ કયો? રેટ ઓફ ડેપ્રિસિએશન. રેટ ઓફ ડેપ્રિસિએશન ડિવાઇડેડ બાય. એટલે જો સર તમે આટલો ચાર્ટ ખાલી યાદ રાખી દઈએ અમે સર, તો શું અમારું આખું વસ્તુ કન્સેપ્ટ પૂરી થઈ જશે. એમાં અમને બધું આવડશે સમય? યસ બેટા, તમને બધું આવડી જશે. ક્લિયર થાય છે? ચલો તો આ ચાર્ટનો સ્ક્રીનશોટ લઈ લો. આ ચાર્ટને જ્યારે આપણે સમમાં અપ્લાય કરશું ત્યારે તમને એક્ઝેક્ટલી ક્લિયર થઈ જશે. પણ અત્યાર સુધીમાં તમને કઈ પ્રોબ્લેમ હોય તો કહો, પ્લીઝ ટેલ મી. ચલો હું ચેટ સેક્શનમાં તમારી રાહ જોઉં છું. ઇઝ ધેર એની ડાઉટ? એક જણનો રિપ્લાય આવ્યો છે. બે જણના રિપ્લાય આવ્યા છે. ઓકે સરસ, બધાના રિપ્લાય આવી ગયા. થેન્ક યુ. તો આ વસ્તુને આધારિત આપણે સમ ઉપર ધીમે ધીમે જઈએ. તો સમ ઉપર તો તમે જોશો તો ક્વેશ્ચન નંબર 9 એક્ઝામિનેશન ક્વેશ્ચન અને ક્વેશ્ચન નંબર 10 લુક લાઈક એવો સમ છે. એટલે 9 10 આપણે સૌથી છેલ્લે કરશું. આપણે પેલા બચ્ચા જેવા ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. બરાબર છે? આપણે શું કરીએ? બચ્ચા જેવા ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન 11 નોટ સો ઇમ્પોર્ટન્ટ ફોર ધી એક્ઝામિનેશન. બરાબર છે? પણ એકાદો ક્વેશ્ચન છે એવો, એટલે આપણે લઈ લઈએ તો તમને થોડો ઘણો આઈડિયા આવી શકે. બરાબર? તો ચલો પહેલા ક્વેશ્ચન નંબર 11 સ્ટાર્ટ કરીએ. One Indian borrowed 5 lakh US dollar as per foreign currency for technical know-how expenditure incurred on purchasing and installing plant and machinery. ચલો સિમ્પલી સમજો. એક આપણે પ્લાન્ટ એન્ડ મશીનરી ફોરેન માંથી પરચેસ કર્યું છે. તેના માટે આપણે એક ટેકનિકલ નો હાઉ એક્સપેન્ડિચર, એટલે ટેકનિકલ નો હાઉ એટલે અગેન ઇન્ટેન્જિબલ એસેટનો જ ખર્ચો કહેવાય. પણ એ છે કોના પર? પ્લાન્ટ એન્ડ મશીનરી. એના પર એ ખર્ચો પે છડી વસ્તુ કરવા માટે આપણે શું કરી છે? એક ફોરેન લોન લીધી છે $5 લાખ. $5 લાખ ની શું લીધી છે? લોન. રેટ ઓફ યુએસ ડોલર ઇઝ $6.0606 ઇઝ ઇક્વલ ટુ 100 રૂપીસ. મતલબ 100 રૂપિયામાં આટલા ડોલર આવે. અત્યાર સુધી જેમ કેમ દરેક ક્વેશ્ચનમાં $1 નો ભાવ એટલો $1, અહીંયા એમ ડાયરેક્ટ ન થાય, આપણે ગોતવું પડશે. ગોતી હશે, અઘરું નથી. અને એટ ધ એન્ડ ઓફ ધ યર ધીસ ડોલર ઇઝ $5.747 ઓફ રૂપીસ. એટલે કે 100 રૂપિયામાં હવે 5 રૂપિયા 5.747 આવે છે. શો this calculation and also state the amount of depreciation. Rate of depreciation is 10%. બરાબર છે? તો આપણે આ વસ્તુ એક લોકોને કેલ્ક્યુલેટ કરીને દઈ દઈએ. વન બાય વન સમજશું કે આ કઈ રીતે છે. બરાબર છે? ચલો ક્વેશ્ચનમાં અપિયરન્ટલી કઈ ડાઉટ હોય તો મને કહો પ્લીઝ. ચલો ઠીક છે. તો હું સૌથી પહેલા તમને લોકોને ક્વેશ્ચન કરાવું છું. તો સર એક રીતે તમે અસેટ લીધી છે? તો કે હા સર, એક સેટ તમે શું લીધી છે? અસેટ લીધી છે. અને બીજી સેટ તમને શું ક્રિએટ થઈ ગઈ સર? લોન. તો લોન કેટલા ડોલરની લીધી છે? તો કે સર $5 લાખ ની લોન છે. સર લોનની તારીખ જરા જોઈએ આપણે. જ્યારે લોન લીધી, બરાબર છે? અચ્છા, ક્વેશ્ચનમાં આપણે એનું કઈ પેમેન્ટની કે ઇન્ટરેસ્ટની કઈ વાત કરી નથી. બરાબર? તો ઓબ્વિયસ છે 5 લાખની લોન લઈને આપણે અસેટ લીધી તો સામે અસેટ પણ કેટલાની કહેવાય? $5 લાખ ની જ કહેવાય. બરાબર છે? હવે જરા અસેટને જરા 2 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈએ.
હવે આ જે લોન લીધી છે મિત્રો, જ્યારે લોન લીધી, લોન ટેકન, ત્યારે લોન ને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ. સર 5 લાખની લોન છે. હવે એ વખતે જરા જો રેટ શું હતો, આપણે હવે રૂપિયામાં કન્વર્ટ કરવી છે. ક્વેશ્ચનમાં કીધું છે આપણને કે $6.0606 ના રૂપિયામાં કન્વર્ટ કરવા જાવ, મતલબ કે 100 રૂપિયામાં તમે આટલા ડોલર પરચેસ કરી શકો. તો આપણે તો કેટલા ડોલરની લોન લીધી છે? 5 લાખ ડોલરની. તો એને રૂપિયામાં કન્વર્ટ કરીએ મિત્રો, એને રૂપિયામાં કન્વર્ટ કરે તો મને જરા કહેશો કેટલા રૂપિયા આવશે? એટ ધી બિગિનિંગ ઓફ યર, લોન વર્ષની શરૂઆતમાં લોન લીધી, એકચ્યુઅલમાં લોન આપણે કેટલા રૂપિયામાં પડી આપણને ફાઇનલી? તો 5 લાખ ઇન્ટુ આ તમે કરો મિત્રો, તો કેટલા આવશે? ડિવાઇડેડ બાય, એટલે આવે છે 82,50,008 રૂપિયા. તો કે 82,50,000 રૂપિયા ને 8 રૂપિયા ફ્રેક્શનમાં આવતું છે, આપણે એને થોડુંક લખી નાખીએ. બરાબર, મતલબ લોન લીધી 82,50,008 રૂપિયાની, અને સાયમલ્ટેનિયસલી તમારી અસેટ પણ એટલા જ રૂપિયાની ક્રિએટ થઈ ગઈ. જે દિવસે લોન લીધી ને અસેટ લીધી એ દિવસે ડોલરનો ભાવ તો સેમ જ હોય. એટલે પહેલી વસ્તુ તો આ. બીજી વસ્તુ, સર વર્ષના અંતે લોન કેટલા રૂપિયાની થઈ ગઈ? લોન એટ ધી એન્ડ ઓફ ધી યર, કે સર વર્ષના અંતે આ લોન નો ભાવ શું થઈ ગયો? તો કે વર્ષના અંતે આ લોન ને જરા જોઈએ આપણે, રેટ કેટલો થઈ ગયો છે? આ ડોલર, આ રૂપીસ. 100 રૂપિયામાં હવે કેટલા ડોલર મળે છે? 5.747. તો અને ક્વેશ્ચનમાં કોઈ પણ પેમેન્ટ કીધું નથી લોન નું, તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ આપણે, તો 5 લાખ ઇન્ટુ 100 ડિવાઈડ બાય 5.747. ચલો આને આપણે કરીએ તો થઈ જાય છે 8,70,000 રૂપિયા. સોરી, ઉપર કઈ ભૂલ કરી, સોરી, હા, 87,191. હવે આ 5 લાખના લોનની વેલ્યુ બરાબર છે, લોનની વેલ્યુ કેટલી થઈ ગઈ? તો કે 87,91,191. તો વર્ષના આખું વર્ષ દરમિયાન 5 લાખની લોન છે, આખું વર્ષ આપણે 5 લાખની લોન જ વાપરી કહેવાય. તો લોનની વેલ્યુ વર્ષની શરૂઆતમાં હતી 82,50,008 રૂપિયા, અને હવે વર્ષના અંતે થઈ ગઈ 87,191 રૂપિયા. તો એકચ્યુઅલમાં જે ડિફરન્સ આવ્યો છે એના લીધે છે, ફોરેન કરન્સીના લીધે. બરાબર છે. તો હવે આપણે એક્સચેન્જ લોસ કેટલો થશે? તો કે સર લોનની લાયબિલિટી વધી ગઈ માઇનસ 82,50,000. તો એક્સચેન્જ લોસ કેટલાનો આવશે? કેલ્ક્યુલેટ કરીએ આપણે, તો કે 4,50,183. 4,50,183. તો મિત્રો મને કયો, આ લોસ આવ્યો છે કેમ કે તમારી લાયબિલિટી વધી ગઈ. બરાબર, તો લોસ થશે, શું થશે? અહીંયા અસેટમાં એડ થશે, એડેડ ઇનટુ અસેટ. અસેટની વેલ્યુમાં શું થશે? એડ થઈ જશે. એવરીવન ગોટ ઇટ ઓર નોટ? બોલો, સમજાય છે આ વસ્તુ? યસ ઓર નો?
મેં આખો લોન નો પાર્ટ ક્લિયર કર્યો. હવે અસેટ ના પાર્ટમાં કેવી રીતના કરવાનું છે વન બાય વન જોશું આપણે. બરાબર, ચલો હવે આને મિત્રો મંડળ આપણે જર્નલ એન્ટ્રી કરવી હોય તો જર્નલ એન્ટ્રી શું આવે? તો વન બાય વન ટ્રાન્ઝેક્શન ની જર્નલ એન્ટ્રી સમજાવું છું મિત્રો. જો નંબર 1, એક તો સર વર્ષની શરૂઆતમાં આપણે અસેટ લીધી છે. બરાબર, અસેટ નું નામ છે પ્લાન્ટ એન્ડ મશીનરી. તો અસેટ કમ્સ ઇન, તો અસેટ અકાઉન્ટ ડેબિટ, પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ ડેબિટ. અને સામે તમે ફોરેન લોન થી લીધી છે એટલે ટુ લોન અકાઉન્ટ, તો ટુ ફોરેન લોન અકાઉન્ટ લખો તો બી ચાલે. ફોરેન લોન અકાઉન્ટ. તમને ખબર છે $5 લાખ ની લીધી અને એ વખતે જે દિવસે ટ્રાન્ઝેક્શન કર્યું ત્યારે તમને ઈ તમે રૂપિયામાં કન્વર્ટ કરો તો કેટલા આવે છે? 82,50,008 રૂપિયા. તો એ આવે છે 82,50,000 રૂપિયા અને 8. બી નેરેશન લગાવું છું એટલે તમને ખબર પડે શું છે. લોન taken in US dollar for plant and machinery. બરાબર છે. ચલો પછી છે બીજી એન્ટ્રી કે સર હવે વર્ષના અંતે તમે લોન ને રીવેલ્યુ કરી. આઉટસ્ટેન્ડિંગ લોન વર્ષ દરમિયાન આઉટસ્ટેન્ડિંગ લોન 5 લાખ ની હતી. તે 5 લાખની લોન ને તમે રીવેલ્યુ કરી અને રીવેલ્યુ કરવાને લીધે લાયબિલિટી વધી ગઈ એટલે ફોરેન લોન વધી. ભાઈ મિત્રો ફોરેન લોન લાયબિલિટી છે, લાયબિલિટી વધે તો ક્રેડિટ ટુ ફોરેન લોન અકાઉન્ટ ક્રેડિટ. અને સામે આ લાયબિલિટી વધવાથી આપણને લોસ થયો છે તો લોસ આપણે લખીએ કે આ પ્રોફિટ એન્ડ લોસ ઓન ફોરેન એક્સચેન્જ અકાઉન્ટ, એ આપણે ડેબિટ કરશું. કેટલા રૂપિયાનો લોસ આવ્યો હતો? આ બે અમાઉન્ટ વચ્ચે ડિફરન્સ મને કયો. સોરી, આપણે એક્સચેન્જ લોસ જોઈતો જ છે. આવી ગયો 4,50,183 એક્સચેન્જ લોસ. 4,50,183. બરાબર, અહીંયા લખું છું being exchange loss incurred. જે આપણે અત્યાર સુધી ભણ્યા એને મેં ખાલી જર્નલ એન્ટ્રીના ફોર્મમાં કન્વર્ટ કર્યું. being exchange loss incurred due to foreign exchange due to change in rate of foreign currency. બરાબર, અને છેલ્લું ત્રીજી વસ્તુ કે સર આ ફોરેન એક્સચેન્જ જે લોસ છે એ આપણે શું કરીએ છીએ? અસેટમાં એડ કરીએ. પીએલ માં નથી જવા દેતું. કેમાં કરીએ? અસેટમાં એડ. અસેટમાં એડ એટલે અસેટની વેલ્યુમાં વધારો. અસેટની વેલ્યુ વધે એટલે ડેબિટ. એટલે પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ ડેબિટ. અને જે આ લોસ એ ડેબિટ છે એને ક્લોઝ કરીને આપણે શું કરશું? ક્રેડિટ. ટુ પ્રોફિટ એન્ડ લોસ ઓન ફોરેન એક્સચેન્જ અકાઉન્ટ. બરાબર, કેટલા રૂપિયા? મેં તમને ઇન્ટરેસ્ટ થી પણ કન્સેપ્ચ્યુઅલી સમજાવી દીધું કે સર લોનની લાયબિલિટી વધી ગઈ. હવે ધ્યાનથી અસેટના પાર્ટ ઉપર જઈએ. હવે શું કરીએ છીએ આપણે? અસેટના પાર્ટ ઉપર જઈએ છીએ. લોનનો પાર્ટ મેં તમને સમજાવ્યો. અસેટનો પાર્ટ શું છે? તો કે સર અસેટની એક્ચ્યુઅલ વેલ્યુ ની કોસ્ટ કેટલી? તો કે કોસ્ટ આપણે જે વર્ષની શરૂઆતમાં કેટલી હતી? 82,50,000 રૂપિયા અને 8. હવે વર્ષ દરમિયાન જે લોસ થયો છે એ આપણે શું કરશું? એડ કરશું. પ્લસ એક્સચેન્જ લોસ કેટલા રૂપિયાનો છે? તો કે સર 4,50,000 રૂપિયા 183. બરાબર છે.
શું અસેટ કઈક કીધું જ ક્વેશ્ચનમાં અસેટ 1 વર્ષ પછી યુઝ કરવા મૂકી છે? નહીં. ક્વેશ્ચનમાં ઇન્ટરેસ્ટ ની વાત પણ કરી નથી. હવે આપણે ડાયરેક્ટ વાત કરી કરશું ડેપ્રિસિએશન ની. બરાબર. તો આનો ટોટલ કેટલો થશે? 82,50,000 8,70,000 સોરી 87,51,151. હવે ડેપ્રિસિએશન પહેલા વર્ષે મેં તમને કીધું હતું શું? માઇનસ ડેપ્રિસિએશન પહેલા વર્ષે ડેપ્રિસિએશન લેતી વખતે ધ્યાન રાખવાનું. શું લખાયું છે મેં તમને ફોર્મ્યુલામાં? જો ફોર્મ્યુલામાં શું લખાયું છે? ચાર્ટમાં જો ધ્યાનથી. પહેલા વર્ષે ડેપ્રિસિએશન માં કોસ્ટ into rate of foreign currency at the end of first year into rate of depreciation into 100. સિમ્પલ. આ જ વસ્તુ યાદ રાખવાની. તો ચલો આપણી પાસે જો કોસ્ટ કેટલી છે ફોરેન કરન્સીમાં? ફોરેન કરન્સીમાં કોસ્ટ કેટલી છે? તો કે સર 5 લાખ. એને ઇન્ટુ રેટ અપ્લાય કરવાનો છે. બરાબર છે? ડોલર 5 લાખ ઇન્ટુ રેટ જે વર્ષના અંતે છે. વર્ષના અંત વાળો રેટ જરા જોઈ લ્યો મિત્રો. વર્ષના અંત વાળો રેટ ક્યાં છે? લોન અચ્છા વર્ષના અંત વાળો રેટ જો આવી ગયો કે સર શું છે 100 રૂપિયામાં 5.747 ડોલર આવે છે. તો આપણે તો $1 નો ભાવ જોઈએ છે. તો $1 નો ભાવ કેટલો? સિમ્પલી ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ આપણે. તો 100 ડિવાઈડ બાય 5.747 એટલે $1 ના આપણને કેટલા રૂપિયા મળશે? 17 રૂપિયા ને 40 પૈસા. બરાબર. આ આપણે વર્ષના અંતનો ફોરેન કરન્સી નો રેટ જોઈ લીધો. તો અહીંયા હું લખું છું રૂપિયા 17.40 એને ઇન્ટુ ડેપ્રિસિએશન નો રેટ મેં તમને લખાયો છે 10 ડિવાઈડ બાય 100. ચલો કેટલા આવે છે? અને કરીએ કેલ્ક્યુલેશન. 5 લાખ 17.40 અને 10%. એટલે પહેલા વર્ષે ડેપ્રિસિએશન આવશે 8,87,000 રૂપિયા. ફાઇનલી બુક વેલ્યુ પહેલા વર્ષના અંતે બુક વેલ્યુ ઓફ અસેટ એટ ધી એન્ડ ઓફ ફર્સ્ટ યર માઇનસ કરીએ આપણે 78,13,151. સમજો મિત્રો. એન્ટ્રીઝ તમે ડેપ્રિસિએશન ની એન્ટ્રી લખવી હોય તો એક એડ કરી શકો, બાકી ન કરો તો બી ચાલે. બાકી જે મેં તમને ચાર્ટ કરાવ્યો એ જ વસ્તુ મેં તમને અહીંયા કરાવી. બરાબર. અને જો ડેપ્રિસિએશન ઓફ સબસિક્વન્ટ યર હોય, ડેપ્રિસિએશન ઓફ સબસિક્વન્ટ યર એમાં તમારે કાંઈ નહીં કરવાનું. જે આ બુક વેલ્યુ આવતી જાય એના 10% કરતું જવાનું. ખાલી પહેલા વર્ષે ધ્યાનમાં રાખો. ચલો. Is there any doubt to anyone? હેલો. Yes, Jayesh. સર તમે ડેપ્રિસિએશન વાળું સમજાવતા હતા એમાં એક મિસ્ટેક આવે એમાં. શું વાત બોલે બેટા? $5 લાખ ગુણ્યા 17.40 કરી તો 8,70,000 આવે છે. ખાલી પોઈન્ટ ના લીધે થાય છે ને બેટા. ઈચકો જો આ તો આનું કેસ ને. અરે ના ના, અસેટમાં આપણે ડેપ્રિસિએશન ગણી હી નહીં. એક જ મિનિટ. 5 લાખ ડોલર મલ્ટીપ્લાય બાય 17.40. હા બરાબર. 8,70,000. સોરી મારી લખવામાં ભૂલ થઈ ગઈ.
8 લાખ, થેન્ક યુ જયેશ. 8,70,000 માઇનસ કરો 87,191, તો 78,30,000. ચલો રેડી જયેશ? ડન સર. થેન્ક યુ ડિયર. બેટા બધાનું ધ્યાન આવું કંઈક હોવું જોઈએ. ખબર નહીં શું કરે છે, માખીઓ મારે છે કે સર કરી સાચું, અમને તમારા પર વિશ્વાસ છે. એવું ન હોય કઈ. તો આની સાથે આ ક્વેશ્ચન એક પૂરો કર્યો. ચલો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ નાઇસ ડે.